મજાનો જો બધા કંકોડા ભરી નાખ્યા છે તો જો મેન થતા શેળો છે તે શેધાડી છે શેરો જો તો ભોંચકલીના બચ્ચા છે આપણે તો ઘરેથી ક્યાંક બનાવીને લાવ્યા હતા રોટલીનો જો તો બધા ખાઈશું હાલા જો તો આપણે છે ને કપા નીંદી વાળા છે ને આપણે ઓવડી આવી ગયા છીએ જો તો તમને ઓળખર બતાવ્યો તો કે કંકોડા કેવડા હતા ને હવે કેવડા ફેમિલી કેમ છે બધા મજામાં દેશો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો જો આજે છે રવિવાર અને આપણે જઈ રહ્યા છીએ વાડીએ મમ્મી પણ અહીંયા ઊભા છે હાલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આપણે આજે છોકરીની રજા છે તો કીધું વાડીએ આવી ઘડી બગડી નહીં છે છોકરીઓ રમશે એવું કાંક કરશે એમાં ધર્મિષ્ઠા બેન છે બધાને જય માતાજી જો તો બાઈ તૈયાર થઈ ગયા છે વાડીએ જવા માટે કાબા હા જય માતાજી હાલો વાડીએ બધા જો યુટ્યુબ ફેમિલી તો આપણે આવી ગયા છીએ વાડીએ અને ભાવિકા બેનની સામે આવી ગયું છે અને બાની બધા પગી ગયા છે જો તો ભોંચકલીના બચ્ચા છે તરત મોઢું ફાડે સરસ મજાના જો અહીંયા બચ્ચા છે ભોંસકલીના બચ્ચા છે નાના નાના છે હજુ તો આંખી બિચારા ખુલી નથી તો કપા મોટો આવડો થઈ ગયો છે રાંધા જવાય વિંદે છે તો જો તો આ બધા ખડ નીંદવા માંડ્યા છે જો તો દાદા નીંદવા માંડી છે દાદા છે ને સોરીએથી નીંદે છે અમારા ધર્મિષ્ઠા બેન પણ સોરીએથી નીંદે છે તો આ જો શેડો છે ખેડો છે આ ભાઈ નવાજ તો મમ્મી બહાર કાઢે છે હા ગોળ ગોળ તો મમ્મી બહાર કાઢે તો ચાલો યુટ્યુબ ફેમિલી હવડા બધા ખેડો પડી ગયા છે ખેડો એ વસ્તુ છે કે એ ઉંદરડા મારીને ખાય છે અને એરું ને એ બધા પણ આનથી નાગારે છે જો એવું એક પ્રાણી છે ખતરનાક હોય છે એના ફરતા કાંટા હોય છે અને આપણે અડવી એટલે જો આ રીતનો થઈ જાય છે પેક મોઢું પણ અંદર નાખી દે છે એ રીતનું હોય છે જો તમે જો આવડા બધા દાંતડી અડાડે છે હાથ તો કાંઈ આપણે અડાડી શકીએ નહીં ખતરનાકમાં ખતરનાક પ્રાણી આવે છે કૂતરા પણ આને કાંઈ મારી શકે નહીં જુઓ તમે આને ખતરનાક પ્રાણી કહેવામાં આવે છે તો હા તો શેળો જો તો આપણે છે ને કપા નીંદી વાળા છે ને આપણે ઓવડી આવી ગયા છીએ જો તો તમને ઓળખર બતાવ્યો તો કે કંકોડા કેવડા હતા ને હવે કેવડા થઈ ગયા છે એકવાર તો આપણે શાક પણ કરી નાખ્યું છે બીજી વાર થઈ આખો વેલો કંકોડાથી ભરાઈ ગયો છે કોક મોટા છે ને કોક નાના હાથક છે તો તમે કંટ્રોલ શાક ખાવા આપણે તો ઘરેથી ક્યાંક બનાવીને લાવ્યા હતા રોટલીનો જો તો બધા ખાઈશું હાલા અને દાદા ચા બનાવવા માંડ્યા છે તો ચા પીશો અને બા પણ બેસી ગયા પોરો ખાવા હાલો ચા પાણી સાથે ભાગ પણ સાથે પણ આપણે ભાગ લાવ્યા છે પ્રાર્થના બેન પણ આવું ખાવા મળ્યા છે કેક નથી રોટલી વઘારેલી છે હાલો બધા નાસ્તો કરવા બધા બે ગયા છે નાસ્તો કરવા હાલો તમારે પણ નાસ્તો કરવો હોય તો હાલો હાલો બધા નાસ્તો જો તો આપણે જઈ રહ્યા છીએ ઘરે તો જવો જાપે હવે પગી ગયા તો આપણે અને અમારા ધર્મિષ્ઠા બેન પણ અહીંયા છે પરસો હાલે તો અમે આવી ગયા છે ઘરે તો જો એને હંધાઈ બે ગયા છે
જય માતાજી. હાલો ઘરે રામભાઈ ગયા છે બે. જોઈને ભાવિકા બેન પછી રાંધવા તાવું પડે ને. હાલો મોગ કરી એટલે જવો 11 વાગે તો પછી રાંધવા તાવું પડે. અને મારી મમ્મી શેનું શાક બનાવી તમને બતાડો જો મમ્મી બે ગયા છે બકાલ સુધારે છે આપણે તો ગલકાનું શાક બનાવી છે. શ્રદ્ધા દીદીને બહુ ભાવે છે ને ગલકાનું શાક એટલે દીદી પૂછતો તને કે શાક ભાવે છે ને બહુ ગલકાનું એટલે મમ્મી ગલકાનું શાક બનાવ કે તો જવો એને ગલકાની સારું સારે મારા કપડા મેચિંગ કરવા છે મારા કપડા મેચિંગ કરવા અને થોડી હારે મન ના ફેરા ફરવા કે તો આજે બનાવીશ મગનું શાક બાઈએ સર એટલું જ ખાવાનું આમાં છે ભાત કા બહુ ભાત. ભાત છે આપણે ખીચોડાનું શાક છે ને પ્રાર્થના બેન જો થાળી ભરીને બેસી ગયા છે આ બધા શાક ભાત ખાવા અને શાક ભાત બહુ ભાવે જો કોરું શાક લે આપણે કોળું શાક લીધું કાઢી લીધું છે એને ભાવ રહાવું જોઈએ સારું રહાવું આપણે કોળું આલો બધા બપોરા કરવા. ચાલો બધા મગનું શાક ખાવા અહીંયા આપણી ચા તૈયાર થઈ રહી છે અને આપણે ઘરે આવી ગયા છે જો તમે તો મીના તમને કહેતી હતી કે આવું મોઢો જો આપણે દાઢી કરી હતી એટલે આવી દાઢી કરી હતી ને એટલા માટે કારણ કે પહેલાં આપણે આવી દાઢી કરતા તો કીધું હાલો પાછી આવી દાઢી કરી નાખી તો એ તો બધા ચા પીવા ફટાફટ અને આજે વાડીએથી પાછા આવી ગયા છે મોટા મોટા કંટોલા જોવો તમે તો આજે આખા કંટોલાનું શાક બનાવી નાખશું લગભગ તો આખા કંટોલાનું શાક બનાવવાનું છે અને જો દાઢી કેવી નથી લાગતી મને કંઈક કમેન્ટ કરજો હા કીધી કે નથી લાગતી જો કેવી મસ્ત છે એની તાપ જોઈ ચાલો ચા પી લેવી આપણી ચા આવી ગઈ છે બનાવવાનું છે આખા કંકોડા ભરીને તો જો આવી રીતે સીધા કરી નાખ્યા છે કા આમાં મસાલો નાખી દઈશે એમાં મસાલો ભરી નાખશે અને કંકોડા તો બહુ અત્યારે સારા યુટ્યુબમાં ટચ મારજો કે કંકોડાના ફાયદા શું એટલે ખ્યાલ આવી જશે તમને બધાને તો આપણે કાંઈ રેસીપી તો નથી દેવાના કઈ રીતનું શાક બનાવી પણ આજે વાળું પ્રાણીએ તમને બતાવી દઈશું તો ચાલો આપણે જઈ ધાબા ઉપર તો મીના કંકોડા ભરવા માંડી છે જો આ કંકોડા ભરી નાખ્યા છે કા આવી રીતે ભરવાના હોય મસાલો કરી. જો કંકોડા ભર્યા છે ભરી જાય પછી તમને બતાવીશ આપણે સરસ મજાના જો બધા કંકોડા ભરી નાખ્યા છે અને હવે શાક બનાવવાનું છે. તો આપણે કંટોલાનું શાક ફળવા નીકળ્યું છે. તો કંટાલાનું શાક ભાઈ થાય છે આખા કંટાલાનું શાક જેને ખાવું હોય એ આવી જાય જે વાળું કરવાની વાર છે સુધાબેન ડુંગળી સુધારે શેમાં નાખવાની હાલા બધા વઘારેલા ભાત ખાવા તો પ્રાર્થનાબેનને વઘારેલા ભાત છે અને અહીંયા પણ જો વઘારેલા ભાત લઈને બેઠી છે હાલો બધા વાળું કરવા ભાઈને દેશે અને તે આપણા ભરેલા કંકોડાનું શાક છે જુઓ તમે કહેતા હતા ને એક કમેન્ટ આપણે આવી હતી કે ભરેલાનું શાક બનાવજો તો જો આપણે બનાવી નાખ્યું છે આજે આ રીતનું હોય ભરેલાનું શાક કંટોલાનું અને સાઈડમાં છે આપણે ભાત વઘારેલા ભાવશે હા તો હાલો બધા કંટોલાનું શાક ખાવા. તો આવી જાઓ બધા કંટોલાનું શાક ખાવા અમને તો બહુ ભાવે છે તમને ભાવે છે કે નથી ભાવતું એ કમેન્ટ કરી નાખજો હા જો તો આ સાથે જ આજનો વિડીયો આપણે શ્રદ્ધાબેન પૂરો કરી નાખશે. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ને જય માતાજી.